અમદાવાદના ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા. મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ. શરાબ શબાબની પાર્ટી માટે આયોજકો દ્વારા પાસ છપાવવામાં આવ્યા હતા. 15 લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. બોપલ પોલીસે બાતમીના આધારે શીલજ ઝે ફાયર ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા. પાર્ટીમાં 15 જેટલા એનઆરઆઈ અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા. નાઇજીરિયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પકડાયા. બોપલ પોલીસે તમામ 15 લોકોની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી. કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે. આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો અને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે આ રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓર આજે કાવતરોમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે. એ જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો, અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સર્વ કરવામાં આવશે છે. પાર્ટી કેટલા વાગ્યા સુધી ચાલી હતી અને કેટલા વાગે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી. લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી. ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી. સાહેબ, આપણી ટીમ અંદર પ્રવેશી ત્યારે સિવિલ ડ્રેસમાં કેવી રીતે ઓપરેશન? અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો, આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી. આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવી હતી. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી. જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો અને જે એક જે ડાયમંડ કેટેગરીનો છે 25000નો પણ પાસ હતો. મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે. એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. આજે પાસમાં કઈ રીતે અને કઈ જગ્યાથી આજે પાસ છપાવ્યા હતા યા કોનાથી એ ડિજિટલી જે ક્રિએટ કરાવ્યા હતા એની પણ તમામ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવશે ઓર એમાં પણ જે લોકો સામેલ હતા એની પણ અટકાયત કરવામાં આવશે. એમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલા હોય અને સાથે સાથે કાવતરોનો પણ જે કલમ લગાવવામાં આવી છે. જગ્યા ઉપર લગભગ 70 to 80 લોકો હતા ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને સાથે હતા ઓર જેમાં
આ જે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ 15 લોકો જો એ પીધેલી હાલતમાં હતા એ 15ની અટકાયત કરી છે. આ દારૂનો જથ્થો અત્યાર સુધી જે દારૂ સપ્લાય કરનાર 2 લોકોની જે ધરપકડ કરી છે એમાં અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બનાતી પૂછપરછમાં અત્યાર સુધીને આ ખબર પડી છે કે જો એ અમદાવાદ ને વિસ્તારથી જો આ દારૂનો જથ્થો લાવેલો છે અને અહીંયા સપ્લાય એને સંતાડીને રાખ્યો હતો અને જ્યારે પાર્ટી શરૂ હતી તે વખતે જે દારૂ સારું કરતા હતા. આયોજક જે છે એ જોન નામનો એક કેન્યન નેશનલ છે અને આ જે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલાં કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે. મિલન પટેલનો બેકગ્રાઉન્ડની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે. એની અત્યારે જો એ તપાસ ચાલુ છે અને એને વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા છે ક્યાંથી લાવેલે છે એને ઉપરની કડીમાં કોણ સામેલ છે એ તમામને ઉપર કાર્યવાહી કરવામાં આવશે. હા, ફાર્મ હાઉસ જે છે આ